અમદાવાદની સરખેજ પોલીસે રિંગ રોડ પરથી ટ્રકમાંથી લાખો રૂપિયાનું વિદેશી દારૂ ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે। સરખેજ પોલીસને બાતમી મળી હતી કે બાકરોલ સર્કલથી સનાથલ સર્કલ તરફ જતા રિંગ રોડ પર એક ટ્રકમાં દારૂનો મોટો જથ્થો પસાર થવાનો છે, જેના આધારે પોલીસે વોચ ગોઠવી શંકાસ્પદ ટ્રકને અટકાવીને તપાસ કરતા તેમાંથી પતંજલિ કંપનીના પ્રોડક્ટની આડમાં છુપાવીને લઈ જવાતો દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે આ કાર્યવાહી દરમિયાન 76 લાખથી પણ વધુનો દારૂનો જથ્થો કબજે કરી ટ્રક ડ્રાઈવર વક્તારામ બેનીવાલની ધરપકડ કરી હતી। અમદાવાદના વાસણા વિસ્તારમાં ગાર્ડનમાં રમવા ગયેલા બે સગીર બાળકો પર પોલીસ કર્મીઓએ હાથ ઉઠાવ્યો હોવાનો અને વિડીયો ઉતારતી યુવતીઓ સાથે ગેરવર્તણૂક કરી ઝપાઝપી કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। વાસણાના સિનિયર સિટીઝન પાર્કમાં રાતના સમયે બે સગીર ભાઈઓ રમવા ગયા હતા ત્યારે પીસીઆર વાન લઈને આવેલા પોલીસ કર્મીઓએ ચોરીનો ખોટો આરોપ લગાવી બાળકને લાફો માર્યો હતો, જે બાદ તેમના પરિવારની મહિલાઓ સાથે પણ ગેરવર્તણૂક કરી હોવાનો વિડીયો સામે આવ્યો છે। ત્યારે આ ઘટના બાદ યુવતીએ પોલીસ કમિશનરને લેખિત અરજી કરી કડક કાર્યવાહીની માંગ કરી છે। આજરોજ ઇતિહાસમાં પ્રથમવાર જીપીએસસીની એક સાથે 64 અલગ અલગ કેડરની પ્રાથમિક પરીક્ષા લેવામાં આવી છે। જીપીએસસીના ઇતિહાસમાં પ્રથમવાર આટલી મોટી સંખ્યામાં વિવિધ સંવર્ગોની પરીક્ષાઓ એક જ દિવસે લેવામાં આવી છે। ત્યારે અમદાવાદમાં કુલ 152 જેટલા પરીક્ષા કેન્દ્રો પર હજારો વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી। જીપીએસસી દ્વારા પરીક્ષા દરમિયાન કોઈ ગેરરીતિ ન થાય તે માટે ચેકિંગ તેમજ સીસીટીવી મોનિટરિંગ અને કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી।